અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ ગત રાત્રિના વરસાદને લઈ સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં પાણી ક્રિકેટ પીચ વરસાદને કારણે પલળી ગઈ ફાઇનલ મેચને લઈ ગ્રાઉન્ડને ડ્રાય કરવાની કામગીરી શરૂ કરાઈ છે મોડી રાત્રે ડીજેના ઇન્સ્ટ્રુમેન્ટને પણ ઢાંકી દેવામાં આવ્યા હતા ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાનારી છે આજે પણ વરસાદનું વિઘ્ન આઈપીએલ ફાઇનલ મેચમાં જોવા મળશે ગઈકાલે જે પવન સાથે વરસાદ વરસ્યો તેને કારણે જે ક્રિકેટની પીચ છે તે પણ ભીની થઈ ગઈ હાલ અત્યારે ડ્રાય કરવાની કામગીરી ચાલી રહી છે આ સાથે જ જે ડીજે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને પણ ઢાંકી દેવામાં આવ્યા છે જેને કારણે તે વરસાદથી ન પલળે મોડી રાત્રે ડીજેના ઇન્સ્ટ્રુમેન્ટને પણ ઢાંકી દેવામાં આવ્યા હતા ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાનારી છે આજે પણ વરસાદનું વિઘ્ન આઈપીએલ ફાઇનલ મેચમાં જોવા મળશે ગઈકાલે જે પવન સાથે વરસાદ વરસ્યો તેને કારણે જે ક્રિકેટની પીચ છે તે પણ ભીની થઈ ગઈ હાલ અત્યારે ડ્રાય કરવાની કામગીરી ચાલી રહી છે આ સાથે જ જે ડીજે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને પણ ઢાંકી દેવામાં આવ્યા છે જેને કારણે તે વરસાદથી ન પલળે